અમદાવાદના હાંસોલના ગોડાઉનમાં એરપોર્ટ પોલીસે દરોડા પાડી નશો કરવા વપરાતા 72 લાખના ગોગો પેપર અને કોન ઝડપી લીધા। ગાંજો, ડ્રગ્સ કે અન્ય નશીલા પદાર્થોનું સિગારેટની માફક સેવન કરવા માટે વપરાતા સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું હાંસોલમાંથી ગોડાઉન ઝડપી લીધું। એરપોર્ટ પોલીસની ટીમે દરોડો પાડી આ ગોડાઉનમાંથી 72 લાખ એટલે કે અંદાજે ₹1.25 કરોડ રૂપિયાના પેપર અને કોન ઝડપી લીધા। મહારાષ્ટ્રથી મગાવીને સમગ્ર અમદાવાદ શહેર અને મધ્ય ગુજરાતની દુકાનોમાં વેચાણ કરતા જેકી પ્રહલાદ મોટવાણી નામના વેપારી સામે જાહેરનામાનો ભંગ કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી। કબજે કરાયેલા રોલ અને પેપર્સનો નિકાલ કરવા અંગે અદાલતના આદેશ મુજબ કાર્યવાહી થશે। સરકારે ગોગો પેપરના વેચાણ પર મંગળવારે પ્રતિબંધ મૂક્યો। મંગળવારે સાંજે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યા બાદ બુધવારે સવારથી જ વિવિધ શહેરોના પાન પાર્લર પર પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું। समरथ हांसोल खाते समरथ नगर में मकान नंबर 183 અને 385 में एक गोडाउन तरीके त्या 300 कार्टन थी वधारे गोगो पेपरना जत्था राखवामां आवेल छे। तो पुलिसनी टीम त्या जईने रेड पाड़ी अने कुल 72 लाखनो मुद्दामाल कब्जे करवामां आव्यो छे अने BNS 223 हेठळ गुनो नोंधीने आरोपी जेकी प्रहलादभाई मोटवानीनी धरपकड़ करवामां आवेल छे अने आगळनी कार्यवाही चालू छे। आ तरफ जूनागढ़ में गोगो पेपर वेचाता तत्वों सामे पुलिसे तवाई बोलावी। केशोद पुलिसे पानना गल्लाओ पर चेकिंग हाथ धर्યું, जे दरमियान मयूरी पान एंड कोल्ड ड्रिंक्स नामनी दुकानमांथी गोगो स्मोकिंग कॉर्न અને રોલિંગ પેપર મળી આવ્યા। પોલીસે 2400 ની કિંમતના રોલિંગ પેપરના 6 પેકેટ, સ્મોકિંગ કોર્નના 8 પેકેટ સહિત કુલ 5600 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। દુકાનદાર રાજેન્દ્ર વાસવાણીની પોલીસે ધરપકડ કરી છે। આરોપી ક્યાંથી ગોગો પેપરનો જથ્થો લાવ્યો હતો અને કેટલા સમયથી વેચતો હતો તેને લઈને તપાસ શરૂ કરી છે।